પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આગળ વધીએ બીજું ચેપ્ટર ઉપર, જેની આપણે થોડી ઘણી માહિતી કાલે મેળવેલી હતી. ટોટલ A, B, C અને D 4 વિભાગ માટે આ ચેપ્ટર પૂછાય છે. ટોટલ 13 માર્કનું ચેપ્ટર છે. વિભાગ A માં MCQ આવશે, વિભાગ B માં 1 માર્કનો પ્રશ્ન આવશે, વિભાગ C માં 2 માર્કનો પ્રશ્ન અને વિભાગ D માં જે છે એ 4 માર્કનો પ્રશ્ન. એવું આપણે લગભગ કાલે માળખું જોયું હતું ને હવે એમાં ફેરફાર આવશે એવું આપણે વાત કરી હતી. પ્રસ્તાવનામાં આપણે જે છે એ હવે જવાનું છે. એ પહેલા આપણે ચેપ્ટરના નામની સમજૂતી મેળવેલી હતી. વૃદ્ધિ અને વિકાસ બંને કેવા શબ્દ છે? બંને અલગ અલગ શબ્દ છે. આર્થિક વૃદ્ધિ આપણને ક્યાં જોવા મળે? તો વિકસિત દેશોમાં જોવા મળે. જ્યારે આર્થિક વિકાસ આપણને ક્યાં જોવા મળશે? વિકાસશીલ દેશોમાં. પરિવર્તનની વાત કરીએ તો 2 પ્રકારના પરિવર્તનો, એક પરિમાણાત્મક પરિવર્તન અને એક ગુણાત્મક પરિવર્તન. આર્થિક વૃદ્ધિમાં આપણને કેવું પરિવર્તન જોવા મળશે? પરિમાણાત્મક પરિવર્તન. જ્યારે આર્થિક વિકાસમાં આપણે છેલ્લે એવી વાત કરી હતી પરિમાણાત્મક વત્તા ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તન જોવા મળશે. ચાલો પ્રસ્તાવનાથી જે છે આપણે આગળ વધીએ. આર્થિક વિકાસ સાધવું એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતાને કેન્દ્ર બિંદુ તરીકે જે છે હવે લેવામાં આવે છે. હવે મોટા ભાગના દેશની ઈચ્છા શું છે તો કે ભાઈ આર્થિક વિકાસ થાય એ જોવાની મોટા ભાગની જે છે દેશો હવે પ્રયત્ન કરે છે. અત્યાર સુધી એટલે ક્યાં સુધી તો કે જો અહીંયા તમને કીધેલું છે બીજા વિશ્વયુદ્ધ સુધી. ત્યાં સુધી બધા જ દેશો શેના ઉપર મહત્વ ધરાવતા હતા તો કે બધા જ દેશો જે છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બીજા વિશ્વયુદ્ધ સુધી બધા વિશ્વ શું વિચારતા હતા કે દરેક દેશ પાસે સારામાં સારા હથિયાર હોવા જોઈએ એવું બીજા વિશ્વયુદ્ધ સુધી લોકો વિચારતા હતા, બધા દેશ. પણ જેવું બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું બધા દેશને ખ્યાલ આવ્યો કે યુદ્ધ જે છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓનો અંત નથી. ખરેખર ઉદ્દેશ શું હોવો જોઈએ તો કે ભાઈ ખરેખર ઉદ્દેશ તો જે છે એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો જે છે ખરેખર પ્રશ્ન હોવો જોઈએ. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી બધા દેશ કઈ બાજુ વળ્યા તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તરફ. 1939 થી 1944 ના બીજા વિશ્વયુદ્ધ પછી જો MCQ માં તમને ઘણીવાર બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો પૂછી શકે. બીજું વિશ્વયુદ્ધ જે છે ક્યારે થયું તો 1939 to 1944, 1939 થી 1944. આપણને કોઈ એમ પૂછે પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું તો એનો જવાબ શું આવે ભાઈ? ભલે આમાં નથી આપ્યું પણ આપણને ખબર તો હોવી જોઈએ ને. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? નહોતો. આ બીજામાં હતો તો એવું થયું ને. તો પહેલું લગભગ 1914 થી લઈને 1918 એની વચ્ચે થયું હતું અને ત્રીજું ક્યારે થયું હતું? થયું જ નથી હજી. 2 જ વિશ્વયુદ્ધ થયા છે. ત્રીજું હમણાં થવાનું હતું, ત્યાં સીઝ ફાયર થઈ ગઈ. ભારત પાકિસ્તાન શરૂ કરે એવું લાગતું હતું પણ થયું નહીં કાંઈ. એટલે આપણે અફસોસ કે વિશ્વયુદ્ધ આપણે નહીં જોઈએ. બે પ્રકારના વિશ્વયુદ્ધો આખા વિશ્વએ જોયા એટલે દરેક દેશને ખ્યાલ આવી ગયો કે સૈન્ય ઉપકરણ કે હથિયાર જે છે એ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું અંતિમ લક્ષ્ય નથી. અંતે તો બધાની પાસે શું હોવું જોઈએ? પૈસા હોવા જોઈએ. હથિયાર લેવા હોય તો હથિયાર લેવાય કોની જરૂર પડે? પૈસાની જરૂર પડે. પૈસા વગર સારા હથિયાર આપણને મળી શકે નહીં. એટલે આર્થિક વિકાસ એ કેવો બન્યો તો કે ભાઈ જરૂરી બન્યો. એટલા માટે ખાસ કરીને 1939 થી 1944 જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછીની દુનિયામાં વિકાસમાન દેશો, જો આપણે કાલે 2 દેશની વાત કરી, વિકસિત અને વિકાસશીલ. એટલે વિકાસમાન દેશ એટલે કયા દેશ તો કે વિકાસશીલ દેશો. વિકાસમાન દેશ એટલે કેવા? વિકાસશીલ, જેનો જે વિકાસ થઈ રહ્યો છે એવા વિકાસમાન દેશો તેમની બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યા. જો બેકારી અને ગરીબી જે છે એ એક જ દીકરીની એક જ માની 2 દીકરી છે.
બેકારી ને ગરીબી શું છે? એક જ માની બે દીકરી છે. જે વ્યક્તિ બેકાર હશે એ જ વ્યક્તિ ગરીબ હશે, જે વ્યક્તિ ગરીબ હશે એ જ વ્યક્તિ બેકાર હશે. બંને વસ્તુઓ કેવી છે? એકબીજા સાથે સંકળાયેલ. હવે જો વ્યક્તિ બેકાર ક્યારે હોય? જ્યારે એની પાસે અદ્યતન ટેકનોલોજીનું જ્ઞાન ન હોય, વ્યક્તિ પાસે જે છે શિક્ષણ ઓછું હોય અને પ્રવર્તમાન ટેકનોલોજી સાથે જે છે એ કામગીરી કરી શકતો ન હોય, એવો વ્યક્તિ કેવો હોય? તો કે બેકાર. બેકાર વ્યક્તિ છે, કામ ધંધો એને કઈ મળતો નથી, એની પાસે રોજગારી નથી, એટલે એની પાસે પૈસા નહીં આવે. પૈસા નહીં આવે એટલે વ્યક્તિ કેવો બની જશે? તો કે ભાઈ વ્યક્તિ જે છે એ ગરીબ બની જશે. વ્યક્તિને શિક્ષણ શું કામ નહીં મળે? તો કે ભાઈ ગરીબ છે, પૈસા નથી એટલે શિક્ષણ મેળવી શકતો નથી. એટલે જો ગરીબી અને બેકારી બંને કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. પૈસા નહોતા એટલે શિક્ષણ ન મળ્યું, શિક્ષણ નહોતું એટલે રોજગારી ન મળી, રોજગારી ન મળી એટલે બેકાર થઈ ગયું, બેકાર રહ્યો એટલે એને આવક મળી નહીં, આવક ન મળી એટલે વ્યક્તિ કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો. એટલે બંને વસ્તુઓ કેવી છે? તો કે ભાઈ જોડાયેલી છે. અને ખાસ કરીને જે વિકાસમાં અને દેશો છે કે જેનો વિકાસ હજી થઈ રહ્યો છે, ત્યાં આવી બેકારી અને ગરીબીની સમસ્યા કેવી છે? તો કે પ્રમાણમાં વધુ જોવા મળે છે. શું કામ વધુ જોવા મળે? તો કે હજી એક તો દેશનો ધીરે ધીરે વિકાસ થાય છે, એટલે હજી ઔદ્યોગિક સંપત્તિઓ પ્રમાણમાં કેવી છે? તો કે ઓછી છે. અને મેં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે વાત કરી હતી કે આપણે આખું ચોપડી ભણશું એમાં મુખ્ય સ્થાને કોણ છે? તો કે ભાઈ વસ્તી છે. વિકાસમાન દેશ છે જેમાં વિકાસ હજી થતો હોય છે, ત્યાં મોટે ભાગે પ્રશ્ન કોનો હોય છે? તો કે ભાઈ વસ્તીનો પ્રશ્ન હોય છે. એટલે આપણા દેશમાં તમે જો, આપણા દેશમાં જેટલી વસ્તી છે એટલે લગભગ વિશ્વના બીજા દેશમાં જોવા આપણને નહીં મળે. કારણ કે આપણો દેશ કેવો છે? તો કે ભાઈ વિકાસશીલ દેશ છે. એની સરખામણીએ વિકસિત દેશો જો અમેરિકા હોય, બ્રિટન હોય, જાપાન હોય, જર્મની હોય, ત્યાં પ્રમાણમાં વસ્તીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. એટલે રોજગારી ઝડપથી લોકોને મળી જાય. અહીંયા તમે જો છાપામાં ઘણી વાર જો તો સામાન્ય એવી ક્લર્કની નોકરી હોય, એ ક્લાર્કની નોકરી માટે 10-12 જગ્યા માટે હજારોની લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય. એ શું દર્શાવે છે? તો કે ભાઈ બેકારી, બેરોજગારી દર્શાવે છે. અને બેકારી કે બેરોજગારી પાછળ એક કારણ કયું છે? તો કે ભાઈ એક તો કારણ જે છે એ ગરીબી તો છે જ, કારણ કે ગરીબ હોવાથી વ્યક્તિને જે છે પૂરતા પ્રમાણનું શિક્ષણ નથી મળતું. બીજું પાછું શું છે? તો કે ભાઈ વસ્તી વધારે. જો વસ્તી ઓછી હોત તો સ્વાભાવિક રીતે ગરીબીનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટી જાય. તો બધાને સુખ સમૃદ્ધિ સરળતાથી મળી. બાકી તમે ઓલા જો બધા ઝૂંપડા બાંધીને રહેતા જો, એ બધા કેવા હોય? તો કે ગરીબ વ્યક્તિ છે. એની પાસે પૈસા ન હોય તો સારી જે છે એ નોકરી એ લોકો મેળવી શકે નહીં, શિક્ષણ મેળવી શકે નહીં. તો એવા લોકોને રોજગારી ઝડપથી મળી શકે નહીં. તમે બેઠેલા છો અહીંયા વ્યક્તિઓ, તમે શિક્ષણ મેળવો છો, તમને રોજગારી કેવી મળી જાય? કાં તો તમે રોજગારીનું સર્જન ઝડપથી અને સરળતાથી કરી શકો. જે ઝૂંપડામાં રહેતા છે એવા વ્યક્તિઓ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શકશે નહીં? કરી શકે. શું કામ? તો કે ભાઈ એની પાસે શિક્ષણનો અભાવ છે એટલા માટે. તો વિકાસમાન દેશનો જે પ્રશ્ન હતો, બેકારી, ગરીબી, અસમાનતા. અસમાનતા એટલે અહીંયા કઈ અસમાનતા? આર્થિક અસમાનતા. આપણા દેશમાં જો આર્થિક અસમાનતા ચરમસીમાએ છે. આપણા દેશમાં અમીર લોકોનું પ્રમાણ છે, આપણા દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ છે. બે પ્રકારના લોકો આપણા દેશમાં રહે છે. એક બાજુ તમે જો તો ભાઈ અંબાણી, અદાણી જેવા જે છે એ 1% લોકો એવા છે કે એની પાસે વધુમાં વધુ સંપત્તિ છે. બીજી બાજુ ઝૂંપડામાં રહેતા લોકો છે. એટલે આર્થિક અસમાનતા છે. અમુક વર્ગ પાસે બહુ પૈસો છે અને અમુક વર્ગ પાસે સાવ પૈસો નથી. આ શું થઈ ગઈ? અસમાનતા થઈ ગઈ, આર્થિક અસમાનતા. કે અમુક જેની પાસે પૈસા છે એની પાસે બહુ છે, જેની પાસે નથી એની પાસે સાવ નથી. અને ભૂખમરાની પરિસ્થિતિ સ્વાભાવિક છે. જે વ્યક્તિ બેકાર હશે એની પાસે આવક હશે નહીં એટલે વ્યક્તિ ગરીબ હશે. ગરીબ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણની જે છે ખોરાકની સુવિધા ન હોય, એના પરિણામે વિકાસમાન દેશોમાં શું જોવા મળે? તો કે ભાઈ ભૂખમરો વગેરે સમસ્યાઓના ઉકેલ માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર જે છે એ ભાર મૂકવામાં આવ્યો. દરેક દેશોએ હવે શું કર્યું કે ભાઈ હવે યુદ્ધથી જે છે કાંઈ ઉકેલ મળવાનો છે નહીં. એના કરતા યુદ્ધને હવે સાઈડમાં મૂકીને સેના ઉપર ધ્યાન આપો. તો કે ભાઈ આર્થિક વિકાસ ઉપર ધ્યાન આપવાનો છે. નવી રોજગારીનું સર્જન થાય, નવા પ્રકારના ઉદ્યોગ ધંધા સ્થપાય, અર્થતંત્રનો વિકાસ થાય. આ માટે દેશ હવે શું કરશે? કામ કરશે. શું કામ? તો કે ભાઈ બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરો દૂર કરવો છે. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ જે છે પ્રચલિત બન્યા. વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ જે છે એ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. હવે સૌથી પહેલા તો માથાદીઠ આવક કહેવાય કોણ, એના વિશેની આપણે માહિતી મેળવી. આની પછી હમણાં આખો એનો મુદ્દો જે છે કે જે આપણે આની પછી ભણવાનો છે, એટલે પ્રાસ્તવિક માહિતી અત્યારે મેળવી. જો બે પ્રકારની આવક અહીંયા આપણે જોવાની છે. એક છે રાષ્ટ્રીય આવક
અને બીજું જે છે એ માથાદીઠ આવક. હવે આ શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક શબ્દ પહેલી વાર સાંભળ્યો એવું કોઈ ખરી અહીંયા? આવો શબ્દ પહેલા કોઈ દિવસ સાંભળ્યો જ નથી. બહુ સરસ. એનો અર્થ એ કે બધા લોકો જે છે આ શબ્દથી પરિચિત છે. પહેલા વાત કરી લઈએ રાષ્ટ્રીય આવકની. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. આ કુલ આવકમાં કઈ કઈ આવકનો સમાવેશ થાય? તો કે અર્થતંત્રના જે પાસાઓ છે, આપણા અર્થતંત્રના કેટલા ક્ષેત્રો છે? 6. કયા 6? બોલી નથી લાગતી આ 6, 5, 4, 3, 2, 1 એવી બોલી નથી લાગતી. રોનક કેટલા કીધા તે બેટા? 3. કયા કયા 3? 3 નો આંકડો ક્યાંથી લાવ્યો બેટા તું? 3 બરોબર છે. 3 પ્રકારના જે છે એ અર્થતંત્રમાં આપણને ક્ષેત્ર જોવા મળે. પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. હા, ટોટલ 3 ક્ષેત્ર આપણને અર્થતંત્રમાં જોવા મળે. અને આ 3 ક્ષેત્રો ભેગા થઈને જે કુલ આવકનું સર્જન કરે એને શું કહેવામાં આવે? દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. કે ભાઈ ખેતી કે ખેતી સાથે સંબંધિત ચીજ વસ્તુઓના ખરીદ વેચાણથી જે આવક મળે, ઉદ્યોગ અને ઉદ્યોગ સાથે સંબંધિત ચીજ વસ્તુઓના વેચાણ અને સેવા ક્ષેત્ર સંબંધિત વસ્તુઓ કે સેવાથી જે આવક મળશે, આ કુલ આવકનો સરવાળો આપણને શેમાં દર્શાવવામાં છે? રાષ્ટ્રીય આવકમાં. આ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે આપણે ભાંગી એના આધારે આપણને શું મળે? તો કે ભાઈ માથાદીઠ આવક. હવે દાખલા તરીકે કોઈ દેશમાં જે છે કૃષિ ક્ષેત્ર દાખલા તરીકે 100 રૂપિયા કમાય છે, સેવા ક્ષેત્ર દાખલા તરીકે 100 રૂપિયા કમાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર દાખલા તરીકે 100 રૂપિયા કમાય, તો દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી થઈ ગઈ? 300 રૂપિયાની. હવે દેશમાં જે છે 30 લોકોની વસ્તી છે, 30 લોકો રહે છે, તો માથાદીઠ આવક પર પર્સન એક વ્યક્તિની આવક કેટલી થઈ ગઈ? 10 રૂપિયા. તો કુલ રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ભાઈ 3 ક્ષેત્રની કુલ આવકનો સરવાળો. આ કુલ આવકના સરવાળાને દેશની વસ્તી વડે તમે ભાંગી નાખો તો તમને કઈ આવક મળે? માથાદીઠ આવક. અહીંયા એવું કીધેલું છે કે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો જે તફાવત છે એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. 2 પ્રકારના જે દેશ છે, એક વિકસિત દેશ છે અને એક વિકાસમાન દેશ છે. મોટે ભાગે વિકાસમાન દેશ એટલે કે વિકાસશીલ દેશ, જેનો વિકાસ થઈ રહ્યો છે કે ભારત જેવા દેશ, એનો ઉદ્દેશ શું હોય? તો કે ભાઈ આ માથાદીઠ આવક જે છે એ વધારવાનો. શું કામ માથાદીઠ આવક વધારવાનો? કારણ કે જો દેશની વસ્તીની પર જે પર્સન આવક છે, દરેક વ્યક્તિ દીઠ આવક છે એમાં વધારો થશે, તો આ વધારાને કારણે વ્યક્તિની ખરીદ શક્તિ કે વેચાણ કરવાની કે ખરીદી કરવાની તાકાતમાં શું થાય? તો કે ભાઈ વધારો થાય. તમને ઘરેથી રોજ 10 રૂપિયા આપતા હોય તો તમે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કેટલા રૂપિયાની કરી શકો? 10 રૂપિયા સુધી. પણ ઘરમાં તમને 10 ની બદલે 20 રૂપિયા આપવા માંડે તો તમારી ખરીદી શક્તિ વધી જાય ને, તમે ખર્ચો કેવો કરી શકો? વધારે કરી શકો. 20 ની બદલે 30 રૂપિયા તમને મળવા માંડે તો તમે પહેલા જયારે 10 રૂપિયાનો ખર્ચો કરતા હતા એને બદલે હવે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કરશો? 30 રૂપિયાનો ખર્ચો કરશો. 30 ની બદલે 50 રૂપિયા મળવા માંડે તો તમે વધુ ખર્ચો કરી શકશો. તો અહીંયા પણ એવું જ માનવામાં આવે છે કે ભાઈ વિકાસમાન દેશ છે કે જેની માથાદીઠ આવક અત્યારે ઓછી છે. ઓછી આવક હોવાને કારણે લોકો જે છે ખર્ચો કેવો કરે છે? ઓછો કરે છે. શિક્ષણ પાછળ ઓછો ખર્ચો થાય છે, આરોગ્ય પાછળ ઓછો ખર્ચો થાય છે, રહેઠાણ પાછળ ઓછો ખર્ચો થાય છે. આપણે કાલે વાત કરી હતી કે વ્યક્તિને જીવન જીવવા માટે 5 જે છે એ પાયાની બાબત છે: રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ. આ 5 વસ્તુ પાછળ મહત્તમ પ્રકારનો ખર્ચો વ્યક્તિનો થતો હોય છે. પણ જો આવક ઓછી હશે તો આ 5 ક્ષેત્રમાં ખર્ચો કેવો થતો હોય છે? ઓછો. આવક જેમ જેમ વધવા લાગશે વ્યક્તિ ખર્ચો પણ કેવો કરશે? તો કે પ્રમાણમાં વધારે કરશે. અને એ જ તે કોનો ઉદ્દેશ છે? તો કે ભાઈ આર્થિક વિકાસનો ઉદ્દેશ. અને વ્યક્તિનો એના આધારે શું કરવાનું છે? તો કે ભાઈ જીવન ધોરણ. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય મહિને 10,000 રૂપિયા કમાતો હોય, તો એ દાખલા તરીકે આપણે ફોનની વાત કરીએ તો ફોન એ કેવો વાપરે? 10,000 માં આવી જતો હોય એવો એન્ડ્રોઈડ ફોન વાપરે. એ જ વ્યક્તિ 10,000 ની બદલે મહિને 2 લાખ રૂપિયા કમાવા માંડે તો પછી એન્ડ્રોઈડમાં હાલે? તો પછી હેઠું સફરજન લેવું પડે કે નહીં? તો આ જો જીવન ધોરણ કેવું થઈ ગયું? ઊંચું આવ્યું કે નહીં? પેલા 10,000 કમાતો હતો, હવે કેટલું કમાવા માંડ્યો? 2 લાખ રૂપિયા. એટલે આવકમાં શું થયો? તો કે ભાઈ વધારો થયો. આવક વધી એટલે હવે તો પેલા જે ઓપ્પો વિવોમાં હાલી જતું હતું એ હવે હાલે નહીં. હવે કોની જરૂર પડે? હેઠા સફરજનની જરૂર પડે. કે હવે તો એપલ વગર હાલે નહીં. બસ ભલે એ આપણને ખાલી ઉપાડતા ને કાપતા 2 જ વસ્તુ ફોનમાં આવડતી હોય, પણ તોય જોઈએ કયો? તો કે ભાઈ એપલ તો જોઈએ. એટલે જીવન ધોરણમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. આજથી અગાઉ જયારે 10,000 રૂપિયા કમાતો હતો ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રિક્ષામાં જતો હતો. 2 લાખ રૂપિયા કમાશે તો હું એક જગ્યાએ બીજી જગ્યાએ રિક્ષામાં જઈશ નહીં, તો પછી 4 વ્હીલ જોઈ. એટલે શું થયો ભાઈ? જો જીવન ધોરણમાં કઈક અંશે વધારો થયો.
પેલા ગરમી આવતી તો પેલા એ શું કરતો હતો કે ભાઈ માથે પાણી ઢોળીને પોતે ભીનો થઈને બેસી જતો હતો, પછી ઠંડકનો અહેસાસ લેતો હતો. પણ હવે તો 2 લાખ રૂપિયા કમાય છે, હવે માથે પાણી ન ઢોળે, હવે એસી લગાડવું પડે. તો શું થયું ભાઈ? જીવન ધોરણમાં વધારો છે. આ જ જીવન ધોરણ ઊંચું આવે એ માટેના પ્રયત્ન કોણ કરે છે? તો કે ભાઈ આર્થિક વિકાસ કરે છે. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી, એટલે હવે બધાને ખબર પડી કે ભાઈ યુદ્ધમાં કાંઈ રાખેલું નથી. ખરેખર જો વસ્તીને ઊંચી લાવવી હશે તો એની માટેનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ આર્થિક વિકાસ છે. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત જે છે એ માત્ર જે છે વિકસતા રાષ્ટ્રો માટે જરૂરી નથી, પણ જુદા જુદા કારણસર વિકાસમાન દેશ માટે પણ આર્થિક વિકાસ શું છે? તો કે જરૂરી છે. આપણે હમણાં આગળ જ્યારે ચેપ્ટરના નામની ચર્ચા કરી ત્યારે એવું કીધું હતું કે ભાઈ આર્થિક વૃદ્ધિ વિકાસમાન વિકસિત દેશમાં આર્થિક વૃદ્ધિ જોવા મળે, જ્યારે વિકાસશીલ દેશમાં આર્થિક વિકાસ જોવા મળે. પણ અહીંયા આપણને પ્રસ્તાવનામાં એવું કે છે કે આર્થિક વિકાસ જે છે માત્ર ને માત્ર વિકસતા દેશોમાં જ તે જરૂરી છે એવું નથી. વિકસિત દેશ છે ત્યાંય આર્થિક વિકાસની જરૂર છે. કેવી જરૂર છે? તો જો આપણે કાલે એવી વાત કરી હતી કે ભાઈ 2 પ્રકારના વિદ્યાર્થીઓ, એક હોશિયાર વિદ્યાર્થીઓ અને એક ઠોઠ વિદ્યાર્થીઓ. મહેનત બંને કરતા હોય. હોશિયાર વિદ્યાર્થી એની મહેનત કરતો હોય તો કે ભાઈ ચોપડીમાંથી બધું યાદ રહે પરીક્ષામાં લખીએ કે એની મહેનત કરતો. ઠોઠ વિદ્યાર્થી એની મહેનત કરતો હોય તો કે ભાઈ જે આપણે ચબરખી લઈને ગયા છીએ, ચબરખી પકડાય ની એની મહેનત કરતો. બંને પોતપોતાની જગ્યાએ મહેનત કરતા હોય. એવી રીતે દેશ પણ શું કરતા હોય? પોતપોતાની રીતે મહેનત કરતા હોય. દાખલા તરીકે અમેરિકાને આપણે અત્યારે વિકસિત દેશની યાદીમાં અમેરિકાને માનીએ છીએ. શું કામ? તો કે ભાઈ આરોગ્ય વિષયક સુવિધા સારામાં સારી છે, શિક્ષણની સુવિધા સારામાં સારી છે, ઉદ્યોગ ક્ષેત્રે ત્યાં કેવા છે? તો કે ભાઈ સારામાં સારા છે. પણ એને સમયની સાથે એને શું કરવું પડે? તો કે ભાઈ અપડેટ થતા રહેવું પડે. નહીતર એ પાછા વિકસતા રાષ્ટ્રોની યાદીમાંથી કેવો થઈ જાય? તો કે બહાર થઈ જાય. એનું સારામાં સારું ઉદાહરણ રશિયા એક સમયે વિકસિત રાષ્ટ્રમાં ગણાતું હતું, પણ ધીરે ધીરે ત્યાં વિકાસનો દર કેવો થઈ ગયો? તો કે ઘટવા માંડ્યો. એટલે હવે પેલા જે વિકસિત રાષ્ટ્ર હતું હવે શેમાં આવી ગયું? તો કે વિકાસશીલ. એટલે સમયની સાથે પરિવર્તન લાવવા અને સમયમાં ટકી રહેવા માટે જે વિકસિત દેશ છે એને કોની જરૂર પડે? તો કે ભાઈ આર્થિક વિકાસની જરૂર તો એને પડે. એકવાર તમે વિકાસ કરીને બેસી ગયા પછી શું કામ પૂરું? નહીં. પછી એ તમારું કામ તો કેવું રહેશે? તો કે ભાઈ શરૂ જ રહેશે. એકવાર રોનક આપણે પરીક્ષામાં 6 માસિક પરીક્ષા આવીને એકવાર આપણે વાંચીને મૂકી દીધું ને પેપર આપી દીધું, પછી શું સીધી 12 માસિક પરીક્ષા છેલ્લી પરીક્ષા આપીએ તો આપણે પછી વાંચીએ છીએ? વાંચવું જ પડે કે નહીં? નહીતર આગળનું શું થઈ જાય? પાછું ભૂલી જવાય. તું હોશિયાર છે એટલે તારી તો વાત જ નથી. 50% આવી જાય. પણ જો એકવાર તમે પરીક્ષા આપો છો, ફૂલ તૈયારી સાથે પરીક્ષા આપો, જે તમે વાંચી લીધું એ પરીક્ષા આપી દો ને છેલ્લે તોય પાછું એનું તમારે વાંચવું તો પડે જ ને. શું કામ? તો કે ભાઈ માર્ક ટકાવી રાખવા હોય તો. એવી રીતે જે દેશનો વિકાસ થઈ ચૂકેલો છે એને વિકસિત દેશ રહેવા માટે પણ શું કરવો પડે? તો કે ભાઈ આર્થિક વિકાસ જે છે એ કરતા રહેવું પડે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રો જે છે આર્થિક વિકાસનો હેતુ શું છે? તો કે ભાઈ જે જીવન ધોરણ છે એ જાળવી રાખવાનું. વિકાસમાન દેશ જે વિકાસશીલ દેશ છે એ આર્થિક વિકાસથી શું કરશે? તો કે ભાઈ એ આર્થિક વિકાસથી પોતાની જેટલી પણ આ ગરીબી બેકારી જે છે, ગરીબી અને બેકારી એ ઘટાડવાનો પ્રયત્ન કોણ કરશે? તો કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્ર. જ્યારે વિકસિત રાષ્ટ્રને આર્થિક વિકાસની જરૂર શેમાં પડશે? તો કે ભાઈ જે જીવન ધોરણ અત્યારે જીવે છે એ જાળવી રાખવાનું જે છે એનો ઉદ્દેશ વિકસિત રાષ્ટ્રનો હોય છે. એકવાર તમે જે છે એપલનો ફોન વાપરો અને પછી તમને કોઈ એમ કે ભાઈ એન્ડ્રોઈડનો ફોન વાપરવાનો છે, પછી આપણને મજા આવે? ન મજા આવે. આપણને એમ થાય કે ભાઈ હવે કે ભાઈ દાખલા તરીકે અત્યાર સુધી તમે એપલ 11 વાપરતા હતા, હવે તમને એમ કે ભાઈ નવો ફોન લેવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એટલે આપણે એવી વાત કરતા હતા કે ભાઈ દાખલા તરીકે આપણે દાખલા તરીકે એપલ 11 નો ફોન વાપરતા હોય અને એ ફોન બગડી જાય ને આપણે નવો ફોન લેવાનો હોય તો આપણે બીજો કોનો ફોન લઈએ? એપલ નો ફોન લઈએ ને કે એન્ડ્રોઈડ નો લઈ લઈએ?
તું સેમસંગ નો પહેલેથી વાપરતો હોય એવું મને લાગે છે. જે લોકોએ અત્યાર સુધી સારું જીવન જીવેલા હોય એ વ્યક્તિને પછી નબળું જીવન જીવતા કેવું થાય તો કે પ્રમાણમાં મુશ્કેલી સર્જાય. એટલે વ્યક્તિ પ્રયત્ન કેવા કરે કે જેવું જીવન જીવી રહ્યો છે લાંબા ગાળા સુધી એવું ને એવું જીવન જીવે. જેને સારામાં સારી આરોગ્ય વિષયક સુવિધા મળતી હોય એને લાંબા ગાળા સુધી આરોગ્ય વિષયક સુવિધા સારી મળે. જેને શિક્ષણની સુવિધા સારી મળતી હોય એને લાંબા ગાળા સુધી શિક્ષણની સારી સુવિધા મળે. જેને રોજગારીની સારી સુવિધા મળતી હોય લાંબા સમય સુધી રોજગારીની સારી સુવિધા મળે. તો આ જે ટકાવી રાખવાની વાત છે એ કોની સાથે સંકળાયેલી છે તો કે ભાઈ વિકસિત રાષ્ટ્રો સાથે. કે એકવાર વિકાસ થઈ ગયો પછી એવું નહીં કે હવે તમે જે છે વિકાસમાં પાછળ વયા જાઓ, એવું નહીં. તમારે જે જીવન તમને મળેલું છે આગળ ન વધત કઈ નહીં પણ ટકાવી તો રાખવાનું જ ને. હવે રિઝલ્ટ જે લોકોના હમણાં આવ્યા એ લોકોનો વિચાર એવો જ હતો કે ભાઈ મોટે ભાગે આ બાજુ તો બધું હોશિયાર છે. આ બધું પૂછશે ને રિઝલ્ટ ની પેલા ભાઈ શું આવે, કાંઈ આવે કે ન આવે, ખાલી પાસ થઈ જવું છે. એ શું થઈ ગયું તો કે ભાઈ જે અત્યાર સુધી હાલતું હતું અત્યાર સુધી પાસિંગ માર્કે પાસ થતા હતા ઈ જ માર્કે પાસ થઈ જવાનું. તો આ શું થઈ ગયું ટકવાની એક વાત થઈ ગઈ ભાઈ અત્યાર સુધી પાસિંગ માર્કે આવતા હતા નવ પાસ થઈ જાય તો ઘણું, ફેલ નથી થવું. વધારે આવે તો બહુ સારી વાત છે, ઓછા આવે તો ઓછામાં ઓછા કેટલા જોઈએ પાસ તો થઈ જ જાવ. એવી રીતે અહીંયા ભાઈ જીવન ધોરણ વિકાસ થાય એ સારું, અથવા તો જે જીવીએ છીએ એવું ને એવું જીવવાનું, પણ જીવનમાં પાછળ જે છે જીવન ધોરણ ઘટે એવા પ્રયત્ન હવે આપણે કરવા નથી. એ કોનો ઉદ્દેશ છે તો કે ભાઈ વિકાસમાન દેશોનો, જેથી તેમનું જીવન ઊંચું જીવન ધોરણ એક ધારું જે છે જળવાઈ રહે. આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યકતા છે. જો આપણે જે કાલે વાત કરતા હતા એ આર્થિક વૃદ્ધિ એ કોનો પ્રશ્ન છે તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ જે છે એ વિકસિત દેશ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. ત્યારે આર્થિક વિકાસ જે છે આ આર્થિક વિકાસ કોની સાથે સંકળાયેલો છે તો કે ભાઈ વિકાસમાન દેશ. વારંવાર જે છે એમસીક્યુ માં પૂછાતો પ્રશ્ન. રોનક જોતો હવે તો હજી આ વિડીયો નો પ્રશ્ન કેસ જોતો ચોટે છે એમ કેસ કઈ હવે આમાં વિડીયો ચોટે છે એમ કેસ તો શું કરવું? અહીં નેટ બેઠર કો છે શું છે બંધ નથી કરી દેતું ને કોઈ? જો આ ખાસ અંડરલાઈન કરી લેજો, વારંવાર એમસીક્યુ માં પૂછાતો પ્રશ્ન કે ભાઈ આર્થિક વૃદ્ધિ જે છે કોની સાથે સંકળાયેલી વાત છે તો કે ભાઈ વિકસિત દેશો સાથે. જ્યારે આર્થિક વિકાસ જે છે આ આર્થિક વિકાસ કોની સાથે સંકળાયેલું છે? વિકાસમાન દેશ, એટલે જેનો વિકાસ હજી થઈ રહેલો છે. આ પ્રશ્ન તમને જે છે વારંવાર એમસીક્યુ માં પૂછે. કાં તો શું પૂછે તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ કયા દેશ સાથે સંકળાયેલી બાબત છે? તો જવાબ શું આવે? વિકસિત. અથવા તો તમને એવું પૂછે વિકસિત દેશ સાથે સંકળાયેલ સમસ્યાઓનો ઉકેલ એટલે શું? તો એટલે શું તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ. એવું ને એવું તમને આર્થિક વિકાસમાં પૂછે કે ભાઈ વિકાસમાન દેશ સાથે સંકળાયેલ આર્થિક પ્રશ્નોનો નિરાકરણ, એને આપણે શું કહીશું છેલ્લે બેટા? અહીંયા ધ્યાન આપી દે ઘડી. એને આપણે શું કહીશું? આર્થિક વિકાસ. ને અથવા તો તમને શું પૂછે આર્થિક વિકાસ કેવા દેશ સાથે સંકળાયેલું છે તો કે ભાઈ વિકાસમાન દેશ સાથે. આગળ વધીએ. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ એકબીજાના જે છે એ બદલામાં એટલે એકબીજાના અવેજમાં છૂટથી વપરાતો હતો, પણ હવે જે છે આ બાબત હવે કેવી થઈ ગઈ છે તો કે ભાઈ ખોટી પડી ગઈ છે. હવે આપણને ખબર પડી ગઈ વૃદ્ધિ અને વિકાસ કેવા છે, બંને અલગ અલગ વસ્તુઓ છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. જો આ જે માસી છે ને આ માસી આપણને ઠેઠ સુધી નડશે, એટલે માસીને યાદ કરી લેવાના. શ્રીમતી હું કરી દે ભાઈ, બંધ કરી દે ત્યાંથી. શ્રીમતી ઉર્સુલા હિક્સ. નામ અટપટું છે પણ યાદ રાખવું પડશે, કેમ કે આ માસી અર્થ સારામાં સારો આપણને દઈ ગયેલા છે. કોણ દઈ ગયું છે આપણને? ઉર્સુલા હિક્સ. શ્રીમતી ઉર્સુલા હિક્સ. એને વિકાસમાન અને વિકસિત દેશોની સાથે જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ સંકળાયેલો છે એનો અર્થ આપેલો છે. એટલે તમને ઘણીવાર નામ સહિત પૂછે. શું પૂછે એ હમણાં તમને કહું. જો વિકાસમાન દેશનો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. એને શું કીધું તો કે ભાઈ જે વિકાસમાન દેશ છે આ વિકાસમાન દેશનો
આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એને શું કહેવામાં આવશે? તો કે ભાઈ એને જે કહેવામાં આવશે આર્થિક વિકાસ. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એને શું કહેવામાં આવશે? આર્થિક વૃદ્ધિ. હમણાં મેં તમને કીધું એવા 4 તો આમાંથી ઓપ્શન બને જ, પણ તમને વિભાગ બી એટલે કે ચોટેસ ક્યાં જોયું પાર્થબેન ફોન જાય એને લખ્યું. તમને 2 માર્ક વિભાગ બી માં એટલે કે 1 માર્ક નો પ્રશ્નમાં તમને નામ સહિત પૂછે કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ સમજાવો. તો તમારે શું લખવાનું? તો કે ભાઈ એટલી બાબત તમારે અહીંયા લખવાની કે ભાઈ શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાં અને દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ અને વિકસિત દેશોનો આર્થિક પ્રશ્નો નિરાકરણ. જો અર્થ બહુ જે છે સિમ્પલ છે, બંને જગ્યાએ પ્રશ્નોનું નિરાકરણ શેનું આવશે? તો કે ભાઈ આર્થિક પ્રશ્નોનું જ આવશે. પણ જો દેશ વિકાસમાં હશે તો એની માટે આર્થિક વિકાસ, જો દેશ વિકસિત હશે તો એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણને આપણે શું કહીશું? આર્થિક વૃદ્ધિ કહીશું. જો ખાસ અર્થ જે છે યાદ રાખજો. આ અર્થ તમને એમસીક્યુ અને 1 માર્કનો એટલે કે વીએસક્યુ વિભાગ બી માં જે છે પૂછવા લાયક છે. હવે વાત કરીએ આર્થિક વૃદ્ધિની. જો આ જે આર્થિક વૃદ્ધિ અને આની પછી તમને આર્થિક વિકાસ જે છે એ આવશે, તો આ બંને પ્રશ્ન એવા છે કે તમને 3 માર્કમાં જે છે એ સ્વતંત્ર રીતે પૂછાઈ શકે. એટલે કે વિભાગ સી અથવા તો વિભાગ ડી માં આ પ્રશ્ન પૂછાવા લાયક છે. તમને સીધું એમ કે ભાઈ આર્થિક વૃદ્ધિ વિશે માહિતી આપો, તેમાં આ અર્થ સહિત એની વ્યાખ્યા ને એવું તમારે લખવાનું. અથવા તો તમને શું કે ભાઈ આર્થિક વિકાસ વિશે માહિતી આપો, તો તમારે જે છે આ પ્રશ્ન અહીંયા લખ થશે. જો આ તમને જે છે એમસીક્યુ માટેનો પ્રશ્ન, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, આવું નવું વિકાસમાં આવશે, વિકાસ એટલે આર્થિક વિકાસ. તમને એમસીક્યુ માં પૂછે વૃદ્ધિ એટલે શું, નીચે એકાદી જગ્યાએ ખૂણામાં આર્થિક વૃદ્ધિ તમને આપી દીધેલી હોય તો એ તમારે જોવાનું કે એ ઓપ્શન તમારો કયો આવશે? આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. એવું ને એવું તમને વિકાસમાં કીધેલું છે. જો ક્યાં ગયું? વિકાસ એટલે આર્થિક વિકાસ. તો આ બંને તમને એમસીક્યુ માં પૂછાઈ શકે. ભાઈ વિકાસ એટલે શું? તો કે ભાઈ વિકાસ એટલે આર્થિક વિકાસ. શું ભાઈ છેલ્લે શું વાત ચાલે છે? કોઈને આર્થિક વૃદ્ધિ વિકાસમાં કઈ પ્રશ્ન છે ભાઈ? કઈ પ્રશ્ન? રોનક તારે કઈ છે ભાઈ? નહીં હોય તો કહી દેજો. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની ચીજવસ્તુઓ અને કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. ખાસ યાદ રાખવું, આર્થિક વૃદ્ધિ હોય કે આર્થિક વિકાસ હોય એને સમયની કેવા ગાળા સાથે સંબંધ છે? તો કે ભાઈ લાંબા ગાળા સાથે. લાંબા ગાળા સુધી જો તમારી ચીજ વસ્તુઓનો પરિમાણ, આપણે કાલે જોયું તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે ભાઈ પરિમાણાત્મક પરિવર્તન. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો કે ભાઈ જથ્થામાં વધારો થાય. આ જથ્થામાં વધારો થાય એને કોની સાથે સંબંધ છે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ સાથે. અને આ વધારો પાછો કેવો હોવો જોઈએ? તો કે ભાઈ લાંબા ગાળા સુધી. કે ભાઈ દાખલા તરીકે ભાઈ કોઈ દેશ છે અને આ વર્ષે 100 કિલો અનાજનું ઉત્પાદન કર્યું, એના પછી વર્ષે કેટલું ઉત્પાદન થવું જોઈએ? 120 કિલોનું. એન પછી વર્ષે તો કે 130 કિલોનું, એન પછી વર્ષે 140 કિલો, એન પછી વર્ષે 150 કિલો. લાંબા ગાળા સુધી એના ઉત્પાદનમાં શું થવો જોઈએ? તો કે વધારો થવો જોઈએ. પરિમાણ જથ્થામાં શું થવો જોઈએ? તો કે ભાઈ વધારો થવો જોઈએ. અને આ વધારા સાથે કોને સંબંધ છે? આર્થિક વૃદ્ધિને સંબંધ છે. એટલા માટે અહીંયા તમને કીધેલું છે કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં, અર્થતંત્રમાં જેટલી પણ વસ્તુ બનતી હોય આ વસ્તુના કુલ ઉત્પાદનમાં શું થવો જોઈએ? તો કે ભાઈ વધારો થવો જોઈએ. હવે જો આ ખાલી એક શબ્દ છે ને, ઉત્પાદનમાં થતો વધારો, એ ઉત્પાદનમાં થતો વધારો આખે આખું અર્થતંત્રનું તમને હાર્દ કહી શકે. કઈ રીતે? જો તમને એક શબ્દ ખાલી આપેલો છે કે ઉત્પાદનમાં વધારો. આ ઉત્પાદનમાં વધારો છે ને એ આખે આખો અર્થતંત્રનો જે છે એ ચર્ચાનો વિષય છે. એ ખાસ સમજી વિચારીને ઉત્પાદનમાં વધારે એવો શબ્દનો ઉપયોગ ત્યાં કરેલો છે. એમ ગયો સફેદ કલર, સફેદ વયો ગયો. શું
જો તમને શબ્દ આપેલો છે ઉત્પાદનમાં વધારો, હવે ઉત્પાદનમાં વધારો થવાથી શું થશે? તો કે ભાઈ જો ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો ક્યારે થઈ શકે? તો કે તમે દાખલા તરીકે તમારી પાસે એક જમીનનો ટુકડો છે, જમીનના ટુકડાની એક વર્ષે અનાજ ઉત્પાદન કરવાની કેપેસિટી દાખલા તરીકે આપણે માનીએ 50 કિલોની છે. જમીનનો તમારી પાસે એક ટુકડો છે ને વધુમાં વધુ વર્ષે કેટલા કિલોનું ઉત્પાદન કરી શકે? તો કે 50 કિલોનું ઉત્પાદન કરી શકે. હવે તમારે 50 કિલો થી વધારે ઉત્પાદન કરવું હોય શું કરવું પડે? જમીનનો બીજો ટુકડો લેવો પડે. એટલે કે તમે પેલા એક જમીન ઉપર કામ કરતા હતા, હવે તમારે શું કરવું પડે? તો કે બે જમીન ઉપર કામ કરવી પડે. એટલે તમારી રોજગારીમાં શું થશે? તો કે ભાઈ વધારો થશે. ઉત્પાદનમાં વધારો થવાથી શું થાય? બેટા કાપ તો કરી, કા તો સાયલેન્ટ કર. ઉત્પાદનમાં વધારો થાય તો ઉત્પાદનમાં વધારો થવાથી શું થાય? તો કે ભાઈ રોજગારીમાં વધારો થાય, નવા નવા લોકોને રોજગારી મળે. જેટલી ઉત્પાદનમાં વધારો થશે, ઉત્પાદનમાં વધારો થાય એટલે એકની બદલે રોજગારી કેવી મળે? તો કે ભાઈ વધારે લોકોને મળે. દાખલા તરીકે ગામમાં એક મોબાઈલનું ઉત્પાદન કરતી ફેક્ટરી હોય, એની બદલે ગામમાં બે ઉત્પાદન કરતી ફેક્ટરી થઈ જાય તો પહેલા એક ફેક્ટરીમાંથી લોકોને રોજગારી મળતી હતી, હવે કેટલી ફેક્ટરીમાંથી રોજગારી મળશે? બે ફેક્ટરીમાંથી. એટલે રોજગારીમાં શું થયું? તો કે ભાઈ વધારો. રોજગારીમાં વધારો થાય તો વ્યક્તિની આવકમાં શું થાય? તો કે ભાઈ આવકમાં વધારો થાય. વ્યક્તિની આવક વધે ને, પેલા જે વ્યક્તિ બેરોજગાર હતા, વ્યક્તિ પાસે પૈસા નહોતા, એને હવે રોજગારી મળી ગઈ. રોજગારી મળશે એટલે વ્યક્તિની આવકમાં શું થયું? તો કે ભાઈ વધારો થયો. વ્યક્તિની આવક વધી. વ્યક્તિની આવક વધે તો દેશની રાષ્ટ્રીય આવકમાં શું થાય? તો કે ભાઈ વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે એટલે વ્યક્તિની ખર્ચ કરવાની તાકાત કેવી થાય? ખર્ચ કરવાની તાકાત વધે. હમણાં આપણે વાત કરી કે આપણને ભાઈ દિવસના 10 રૂપિયા મળતા હોય તો આપણે વધુમાં વધુ કેટલો ખર્ચ કરી શકીએ? 10 રૂપિયા. એની બદલે હવે આપણને દિવસના 30 રૂપિયા મળ્યા, વધુમાં વધુ હવે આપણે કેટલા ખર્ચ કરી શકીએ? 30 રૂપિયા. એવી રીતે જે વ્યક્તિ અત્યાર સુધી બેરોજગાર હતા એને ઉત્પાદન વધવાથી રોજગારી મળી. રોજગારી મળી એટલે આવકમાં શું થયો? તો કે ભાઈ આવકમાં વધારો થયો. આવકમાં વધારો થયો એટલે દેશની અને માથાદીઠ આવકમાં વધારો થયો. માથાદીઠ આવક વધી એટલે ખર્ચ વ્યક્તિ કેવું કરી શકશે? વધુ કરી શકશે. ખર્ચ વ્યક્તિ વધુ કરી શકશે એટલે માંગમાં શું થશે? માંગમાં વધારો. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ કોઈ વ્યક્તિ પેલા 10,000 રૂપિયા કમાતો હોય, એ જ વ્યક્તિની આવક 10,000 ની બદલે 2 લાખ રૂપિયાની થઈ જાય તો પેલા 10,000 માં કેવા ફોનની માંગ કરતો હોય? તો કે ભાઈ એન્ડ્રોઈડ ફોનની માંગ કરતો હોય. પણ હવે આવક વધી ગઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ખર્ચ વ્યક્તિ વધારે કરી શકશે તો માંગમાં શું થશે? તો કે ભાઈ માંગમાં વધારો થશે. માંગમાં વધારો થશે એટલા પ્રમાણમાં ઉત્પાદન શું કરવું પડશે? તો કે ભાઈ ઉત્પાદન જે છે એટલા પ્રમાણમાં શું થાય? ઉત્પાદન શું કરવું પડશે? તો કે વધારવું પડશે. આવી જ રીતે અર્થતંત્રની સાયકલ શું થયા રાખે? તો કે ફેરા રાખે. એટલા માટે આર્થિક વૃદ્ધિમાં તમને આજે ઉત્પાદનનો વધારો જે શબ્દ આપેલો છે એ બહુ વિચારણા પૂર્વકનો શબ્દ આપેલો છે. શું કામ ઉત્પાદનમાં વધારો શબ્દ તમને ત્યાં આપેલો છે? એની પાછળનું આ લોજિક. એટલે તમે જો ફેસ્ટિવ સિઝન આવે, નવું વર્ષ આવે, દિવાળી હોય, હોળી હોય, કોઈ પણ નવા પ્રકારના તહેવારોનો મોસમ આવે એટલે અર્થતંત્રમાં શું થઈ જાય? તો કે ભાઈ અર્થતંત્રમાં જે છે આવક વધી જાય. શું કામ આવક વધે? કારણ કે લોકોની જે છે આવક ક્યાં વહી જાય? ધીરે ધીરે ખર્ચ કરવામાં. કારણ કે નવા નવા દિવસો આવતા હોય, તહેવાર આવતા હોય એટલે જૂની વસ્તુ આપણને ગમે નહીં, નવી વસ્તુ ફરજિયાત લેવી પડે. નવી વસ્તુ લેવી પડે એટલે આપણે શું કરીએ? વધુ વસ્તુની માંગ કરીએ. આ માંગને પહોંચી વળવા માટે ઉદ્યોગે શું કરવું પડે? તો કે નવું ઉત્પાદન કરવું પડે. નવું ઉત્પાદન કરે એટલે પછી નવી રોજગારી સર્જાય. રોજગારી સર્જાય એટલે લોકોની આવક વધે. લોકોની આવક વધવાથી દેશની રાષ્ટ્રીય આવક અને
પર પર્સન ઇન્કમ એટલે કે માથાદીઠ આવક એમાં વધારો થશે. વ્યક્તિની આવક વધશે એટલે વ્યક્તિ વધુ ખર્ચ કરી શકશે. ખર્ચ કરી શકશે તો માંગ કેવી કરશે? વધારે કરશે. પાછી આ માંગને પહોંચી વળવા શું કરવું પડશે? તો કે ભાઈ ઉત્પાદન વધારે કરવું પડશે. એટલે આ સાયકલ જે છે આમ નામ શું કરે? અર્થતંત્રની ચાલ્યા રાખતી હોય છે. એટલા માટે આર્થિક વૃદ્ધિ હોય કે આર્થિક વિકાસ હોય એને જે છે ઉત્પાદનના વધારા સાથે ખાસ સંબંધ છે. એટલા માટે તમને આ શબ્દ ત્યાં સમજી વિચારીને આપેલો છે કે ભાઈ અહીંયા તમને કીધેલું છે કે લાંબા ગાળાના ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારા માટે. આ ઉત્પાદનનો વધારો જે છે એ અર્થતંત્રનું શું છે? તો કે ભાઈ કરોડરજ્જુ છે. જો ઉત્પાદનમાં વધારો થતો રહેશે તો લોકોની આવક શું થશે? વધતી રહેશે. આવક વધતી રહેશે તો લોકો ખર્ચ કરતા રહેશે. ખર્ચ કરશે તો લોકોની માંગ વધશે. માંગ વધશે તો નવું ઉત્પાદન જોશે. નવું ઉત્પાદન કરવા માટે પાછી નવી રોજગારી જોશે. એટલે આ ચક્ર આમ નામ શું કર્યા રાખે? તો કે ભાઈ ચાલ્યા રાખે. એટલા માટે સરકાર શું પ્રયત્ન કરે? ભાઈ સરકાર એવા જ પ્રયત્ન કરે કે પૈસો કોઈ પણ એક જગ્યાએ જે છે બ્લોક ન રહી જાય. પૈસો હંમેશા શું રહેતો કે ફરતો જ. અર્થતંત્રના વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પૈસો જો એક જગ્યા બ્લોક થઈ જાય તો એ પૈસો કાંઈ આપણને ઉપયોગમાં લાગે નહીં. આપણે વર્ષો સુધી આપણા ખીચામાં 10 રૂપિયાની નોટ મૂકીએ તો એ 10 રૂપિયાની નોટ વર્ષો સુધી એનું મૂલ્ય 10 નું 10 રૂપિયા જ રહેશે નહીં. તમે જો રૂપિયાનું મૂલ્ય ઘટે આગળ જતા આવો પ્રશ્ન આવશે. રૂપિયાનું મૂલ્યમાં શું થાય? તો કે દિવસે ને દિવસે ઘટાડો થાય. આજથી 5 વર્ષ પહેલા 100 રૂપિયામાં તમે જેટલી વસ્તુ લઈને આવતા શું હવે તમને 100 રૂપિયામાં એટલી ને એટલી વસ્તુ મળે છે? નથી મળતી. શું કામ? તો કે રૂપિયાનું મૂલ્ય કેવું થઈ ગયું? તો કે ભાઈ ઘટી ગયું. ઓલી પેલા પાર્લેજીના બિસ્કિટ 5 રૂપિયામાં આવતા હતા. હજી પાર્લેજીના બિસ્કિટ તો 5 જ રૂપિયામાં આવે પણ ક્વોન્ટિટી કેવી થઈ ગઈ? ઘટી ગઈ. હવે 2 પેકેટ લ્યો ત્યારે પેલા 5 રૂપિયામાં જે એક પેકેટ આવતું હવે એનું પેકેટ તમારે લેવું હોય કેટલા રૂપિયા દેવા પડે? તો કે 10 રૂપિયા. એટલે પેલા 5 રૂપિયામાં જે જથ્થો આવતો હતો ને એટલો ને એટલો જથ્થો અત્યારે જોતો તમારે પૈસા કેટલા દેવા પડે? 10 રૂપિયા વધુ પૈસા દેવા પડે. શું કામ? તો કે ભાઈ અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય કેવું થતું જાય? તો કે ઘટતું જાય. એટલે હું જયારે આ મુદ્દો સમજાવું ને આની પછીનો ચેપ્ટર જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, નાણું અને ફુગાવો. એમાં ફરીવાર આપણે આ ચર્ચા કરશું. જ્યારે હું ફુગાવાનું ઉદાહરણ સમજાવું ને ત્યારે હું એક તો ઉદાહરણ તો ખાસ આપું જ. તમે લોકોએ રૂપિયાનો સિક્કો જોયેલો હોય છે. તમને ખબર છે કે રૂપિયાના સિક્કા ઘણા બધા પ્રકારના છે. થોડા સમય પહેલા રૂપિયાનો સિક્કો જોયો, અત્યારે રૂપિયાનો સિક્કો ઝીણો અમતો આવે છે. પહેલા તમે રૂપિયાનો સિક્કો જોયો તો રૂપિયાનો સિક્કો મોટો આવતો. એક બાજુ 1 રૂપિયો લખેલો હોય અને બીજી બાજુ મકાઈની આકૃતિ હોય. તમે જોયેલો હોય, હજી હાલે છે રૂપિયાના સિક્કા. એટલે એક બાજુ રૂપિયાનો સિક્કો હોય બીજી બાજુ મકાઈ દોરેલી હોય. એનો અર્થ શું હતો કે પહેલા તમે 1 રૂપિયો લઈને જતા તો મકાઈ એટલે શેનું ઉદાહરણ છે? એ અનાજનું ઉદાહરણ છે. કે પહેલાના જમાનામાં તમે 1 રૂપિયો લઈને જતા ને તોય તે તમને અનાજ મળી જતું. એવી બાબત દર્શાવે છે. 1 રૂપિયાના સિક્કાની પાછળ મકાઈ જે દોરેલી છે એ શું દર્શાવે? કે પહેલા તમે 1 રૂપિયો લઈને જતા ને તમને અનાજ મળી જતું. હવેનો રૂપિયાનો સિક્કો જો એક બાજુ એકડો લખેલો 1 રૂપિયો, બીજી બાજુ શું હોય? તો કે ભાઈ અંગૂઠો દોરેલો. એનો અર્થ શું છે? કે હવે રૂપિયો લઈને જાત હવે તમને શું મળશે? અંગૂઠો. કાંઈ ન મળે. હવે રૂપિયામાં કાંઈ મળે આપણને? હવે તો ઓલી રૂપિયા વાળી પેપ્સી 2 રૂપિયાની થઈ ગયેલી, ખબર છે? ઓલી રંગબેરંગી મળતી હોય કે ન મળતી હોય, મળે છે ને. ભાઈ એના 2 રૂપિયા થઈ ગયેલા છે. અને અમુક જગ્યાથી 5 રૂપિયાની એટલી ગમતી થઈ ગયેલી છે. ઓલી રંગીન આવતી પેલા 1 રૂપિયા મળતી. મળે છે 1 રૂપિયામાં? હવે નથી મળતી ને. જો આ શું થઈ ગયું? તો કે ભાઈ પૈસા ઘટી ગયા. હમણાં આની પછીનો જે મુદ્દો આવશે ને એમાં આપણને આ ફુગાવાની જરૂર પડશે. એટલે મેં તમને અત્યારથી થોડીક પ્રસ્તાવના બાંધી દીધી. ફુગાવો એટલે આજે આપણે ચર્ચા કરી છે સતત ભાવ વધાર. કે પેલા તું 100 રૂપિયામાં જેટલી વસ્તુ લાવી શકતો તો હવે લાવી શક નહીં. એટલે અર્થ કે મોંઘવારી શું થઈ ગઈ? તો કે ભાઈ મોંઘવારી જે છે વધી ગઈ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક નિરંતર વધારો થાય. તો બીજો અગત્યનો મુદ્દો. અને આ મુદ્દો આપણને જે છે આ મુદ્દો બેટા આપણને જે છે એ પહેલેથી લઈને છેલ્લા યુનિટ સુધી કામ લાગશે. પેલા જો આ ચક્ર તમને સમજાઈ ગયું? સમજાણું હોય હા પાડો, ન સમજાણું હોય ના પાડો. આ આપણને પહેલું યુનિટ તો પૂરું થઈ ગયું. બીજું ત્રીજું ચોથા માટે આ ચક્ર ઉપયોગી થશે. અને હવે હું જે તમને કહું છું ને એ તો મોસ્ટ આઈએમપી છે. હા, એ સમજણ માટે. અને ભવિષ્યમાં તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે વ્યવસાયિક કામગીરીમાં તો એ જરૂરી પડશે. આપણે અહીંયા જે છે 2 પ્રકારની આવક વિશેની માહિતી આપણે અહીંયા લઈશું. એક આવક હશે વાસ્તવિક આવક.
અને બીજી આવક હશે નાણાકીય આવક. વાસ્તવિકમાં રાષ્ટ્રીય અને માથાદીઠ બંને પ્રકારની વાસ્તવિક આવક, નાણાકીયમાં પણ રાષ્ટ્રીય અને માથાદીઠ બંને પ્રકારની આવક. બે પ્રકારની આવક હોય, વાસ્તવિક આવક અને નાણાકીય આવક. બંને આવકમાં કોઈ ફેર છે, એટલા માટે જ અહીંયા આપણે ભણશું. હોય તો જ ભણીએ, નો ફેર હોય શું કામ અહીંયા આપણે ભણતા હોઈએ. વાસ્તવિક અને રાષ્ટ્રીય આવક બંને કેવી છે, તો કે ભાઈ બંને અલગ અલગ છે. ઉદાહરણથી એક સમજ. હવે દાખલા તરીકે ભાઈ રોનક નામનો એક વ્યક્તિ છે. રોનક નામનો વ્યક્તિ અત્યારે કોઈ એક જગ્યાએ નોકરી કરવા જાય છે. એને નોકરીમાંથી મહિને 100 રૂપિયા મળે છે. હા, અત્યારે આપણે એવું માનીએ છીએ કે 100 રૂપિયા રોનકને જે છે અત્યારે આવક છે. હા, પહેલાના સમય. જ્યારે રોનક 100 રૂપિયા કમાતો ત્યારે 1 કિલો અનાજ, 1 કિલો અનાજનો ભાવ 10 રૂપિયા ચાલતો. જ્યારે રોનક 100 રૂપિયા કમાતો ત્યારે 1 કિલો અનાજનો ભાવ કેટલો હતો, તો કે ભાઈ 10 રૂપિયા. એમાં અવાજ આવે છે એવું છે એટલે બંધ કરી દીધું. તો કરી નાખ પાછું શરૂ. હા, અહીંયા આવ્યું રિમોટ. કરી નાખ પાછું. સ્વિચ બંધ કરે બેટા, સ્વિચ પાડી દે તો ઓલી. હજી આવે કર તો, ટ્રાય તો કર. જરૂર તો મારે છે. આપણે વાત કરતા હતા, જો ખાસ ઉદાહરણ વ્યવસ્થિત સમજજો. આ ઉદાહરણ સમજાઈ ગયું ને તો આખું છેલ્લા 11 ચેપ્ટરમાં વાસ્તવિક અને નાણાકીય બે આવકમાં તમને જે છે એ કોઈ પણ પ્રકારનો મુશ્કેલી અનુભવાશે નહીં. અને આ મહત્વનું છે. આ તમે ભણતર પૂરું કરીને આગળ વધશો ને તોય તે આ બે પ્રકારની આવકનો ભેદ સમજવો કેવો છે, તો કે ભાઈ કમ્પલસરી છે. એટલે જ્યારે ભાઈ રોનક 100 રૂપિયાની આવક ધરાવતો હતો ત્યારે અનાજ 1 કિલો અનાજ કેટલા રૂપિયામાં આવતું, તો કે ભાઈ 10 રૂપિયામાં આવતું. તો 100 રૂપિયાથી રોનક જે છે કેટલા રૂપિયાનું અનાજ ખરીદી શકે? 10 કિલો અનાજ ખરીદી શકે. હવે ભાઈનું એવું કે ભાઈ રોનકનું કામ જે છે બહુ સારું હતું. એટલે રોનક જે પેલા મહિને 100 રૂપિયા કમાતો હતો એ જ રોનક હવે મહિને કેટલા રૂપિયા કમાવા માંડ્યો, તો કે ભાઈ 200 રૂપિયા કમાવા માંડ્યો. રોનક 200 રૂપિયા કમાવા માંડ્યો ત્યારે 1 કિલો અનાજ કેટલા રૂપિયાનું થઈ ગયું, તો કે ભાઈ 1 કિલો અનાજ જે છે એ 20 રૂપિયાનું થઈ ગયું. 1 કિલો અનાજ કેટલા રૂપિયાનું થઈ ગયું, તો કે ભાઈ 20 રૂપિયાનું થઈ ગયું. તો હવે 200 રૂપિયાથી રોનક વધુમાં વધુ કેટલું અનાજ ખરીદી શકે, તો કે ભાઈ 10 કિલોનું જ અનાજ ખરીદી શકે. 5 કિલો વાળું કોણ હોશિયાર છે? તારા જ ભાઈ પૈસા છે, આ તો ખોટમાં જઈશ. તો જો આવકમાં શું થયો, તો કે ભાઈ આવક વધી પણ ખરીદ શક્તિમાં કોઈ ફેરફાર થયો, તો કે ભાઈ ખરીદ શક્તિમાં કોઈ ફેરફાર ન થયો. એટલે આ જે આવક વધી એ કઈ આવક વધી? નાણાકીય આવક વધી. નાણાકીય આવક વધવાથી ખરીદ શક્તિ કાં તો વધે નહીં અથવા તો શું થાય, તો કે ભાઈ ખરીદ શક્તિમાં ઘટાડો થાય. એટલે નાણાકીય આવક વધે એવા દેશ કોઈ પણ પ્રયત્ન કરે નહીં. જો અહીંયા તમને શું કીધેલું છે કે ભાઈ વાસ્તવિક આવક, કેવી આવક વધે એ માટેના પ્રયત્ન કરે, તો કે ભાઈ વાસ્તવિક આવક. તો વાસ્તવિક આવક કોને કહેવાય? એટલે કે ભાઈ દાખલા તરીકે રોનક જ્યારે 100 રૂપિયા કમાતો હતો ત્યારે 1 કિલો અનાજ કેટલા રૂપિયાનું હતું, તો કે ભાઈ 10 રૂપિયાનું. એટલે 10 કિલો અનાજ જે છે એ ખરીદી શકતો હતો. હવે રોનક જે છે 200 રૂપિયા કમાય ત્યારે અનાજ કેટલા રૂપિયાનું? ભાઈ દાખલા તરીકે આપણે માનીએ 15 રૂપિયાનું. તો 200 રૂપિયાના 15 રૂપિયા લેખે 1 કિલોના 15 રૂપિયા લેખે 200 રૂપિયામાં કેટલું અનાજ આવે? કેટલું આવે? એટલું નથી આવડતું. હા, 12 દુ ના ભાઈ, હું તો 13 પોઈન્ટ આવે એટલે આપણે ગણી લઈએ કે ભાઈ 14 કિલો આસપાસ આપણે ગણી લઈએ. 13.33 જેવું આવે છે તો આપણે ગણી લઈએ 14 કિલો જેવું. તો આ જે આવકનો વધારો થયો એ આ કઈ આવક વધી? તો કે ભાઈ વાસ્તવિક આવક. એટલે કે વાસ્તવિક આવક વધવાથી ખરીદ શક્તિમાં શું થાય, તો કે ભાઈ વધારો. નાણાકીય આવક વધવાથી ખરીદ શક્તિમાં વધારો થતો નથી. એટલા માટે જો અહીંયા તમને એટલા માટે ચોખ્ખું કીધેલું છે કે ભાઈ દેશમાં કેવી આવક વધે એવા સરકાર પ્રયત્ન કરે, વાસ્તવિક આવક વધે એ માટેના પ્રયત્ન કરે. નાણાકીય આવક અને વાસ્તવિક આવકમાં તમને ફેર ખ્યાલ આવ્યો? આ ઉદાહરણથી આપણે જે છે ફેર સમજીએ છીએ. એક જ, હા બસ પૂરું જ કરું છું. એટલે રાષ્ટ્રીય આવક અને નાણાકીય વાસ્તવિક આવક અને નાણાકીય આવક જે છે એમાં કોઈ પણ પ્રકારનો જે છે, હવે તમને પ્રશ્ન ખરા. જો નાણાકીય આવક વધે તો ખરીદ શક્તિમાં કોઈ ફેરફાર થાય નહીં.
ઉલટાની ખરીદી શક્તિ એવું બની શકે કે ઘટી પણ જાય, પણ જ્યારે જ્યારે વાસ્તવિક આવકમાં વધારો થાય તો વાસ્તવિક આવકથી ખરીદી શક્તિ હંમેશા કેવી થાય તો કે વધી જાય. જો ફરીવાર છેલ્લી વાર સમજાવું છું, ફરી એકવાર. હવે આપણને ખ્યાલ છે કે બીજો લેક્ચર છે, પણ 2 મિનિટ આપણે સમજી લઈએ ફરીવાર. જો બે પ્રકારની ટોટલ આવક હોય, એક આવક કઈ તો કે ભાઈ વાસ્તવિક આવક, અને બીજી આવક કઈ તો કે ભાઈ નાણાકીય આવક. હવે જો પેલા 100 રૂપિયાની આવક હતી ને પછી 200 રૂપિયાની આવક થઈ, તો સાથે સાથે ખર્ચમાં પણ શું થયો તો કે ભાઈ ખર્ચમાં વધારો થયો. એના પરિણામે ખરીદી શક્તિમાં કોઈ ફેરફાર થયો નથી થયો. સામે પક્ષે તમારી આવકમાં તો વધારો થાય પણ ખર્ચમાં જે છે એ સ્પીડથી વધારો થતો નથી, એટલે તમારી ખરીદી શક્તિમાં શું થઈ ગયું તો કે ભાઈ વધારો થઈ ગયો. તો આ જે છે તમારું શું થયું તો કે ભાઈ વાસ્તવિક આવક. એટલે વાસ્તવિક આવકથી તમારું શું થાય તો કે ભાઈ જે છે ઘટાડો, ખરીદી શક્તિમાં વધારો થાય. બેટા તું શું કહેવા માંગે કે ખબર ન પડી? ચાલુ ભાવ કઈક વ્યવસ્થિત સમજાયું બેટા, કઈક કે તો આપણે વાત કરી. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? બે પ્રકારની આવક. જો આ જ આવકથી હમણાં આપણે આ ચેપ્ટર તો કામ લાગશે તે, આની પછીનું જે નાણું અને ફુગાવાળો છે એ જ છે ને, ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવાળું. એમાં પણ આ ચેપ્ટર જે છે એ ફુગાવા સંબંધિત વધારે જે છે એ ઉપયોગી થશે. અત્યાર પૂરતું આપણે એટલું રાખીએ છીએ. ફરીવાર જો તમને હજી આપણે આની પછી જ્યારે સોમવારે લેક્ચર રહીશું ત્યારે ફરીવાર એકવાર નાણાકીય આવક અને જે છે વાસ્તવિક આવક ત્યાંથી આપણે ફરીવાર સમજવાનો પ્રયત્ન કરશું, પછી આગળની કામગીરી આપણે કરશું. અત્યાર સુધી આપણે અહીંયા રાખીએ છીએ. Painted Painless Learning.